ચાલો મિત્રો, આજે પ્રવાસ પર્યટન કેદાર પછી તો આપણે આજે પ્રવાસ કરશું. અને શેનો પ્રવાસ કરશું? તો આપણે દિવાલોની કહાનીમાં ખબર છે કિલ્લો આવે છે, હા, કિલ્લા વિશે ભણવામાં આવે. તો આજે આપણે શેની મુલાકાત લેશું? તો સુરતમાં આપણે કિલ્લો આવેલો છે. કઈ જગ્યાએ? ચોક બજાર. બરાબર છે. ચોક બજારમાં આપણે સુરત મહાનગરપાલિકાએ કિલ્લાનું ઇનોવેશન કર્યું અને કિલ્લો કોણે બંધાવ્યો જાતે હું કહું એના કરતાં તમે જાતે અનુભવ કરશો તો વધારે તમને યાદ રહેશે ને. તો આપણે આજે કયા પ્રવાસે જઈશું? કિલ્લાના. તો ચાલો આપણે બધા સાથે મળીને કિલ્લાના પ્રવાસે જઈએ. ચાલો ચાલો બાળકો, આપણે સૌથી પહેલા કોઈ પણ ઐતિહાસિક સ્થળની મુલાકાત લેતા હોય તો સૌથી પહેલા આપણે શું લેવી પડે? ટિકિટ. ઓકે, આપણે ટિકિટ લઈને હવે આપણે અંદર જઈશું. જો બાળકો, આપણે અહીંયા પ્રવેશ કરીએ છીએ. આ દરવાજો તમને કેવો લાગે છે? મજબૂત લાગે છે ને? આ દરવાજા ઉપર કોઈ ના આવીને તોડી જાય તો તૂટે ખરો? આસાનીથી તૂટે નહીં તૂટે. આને તોડવા માટે શું કરવું પડે? હાથી. હવે હાથી અહીંયા પોતે માથું મારવા જાય. હાથી શેનાથી તોડે? તો હાથી દોડતો દોડતો આવે અને પોતાના માથા અહીંયાથી તોડે. બરાબર છે. તો ભાલાનું શું થાય? તો હાથી મરી નહીં જાય? હા, મરી જાય ને. જો તો હાથી મરી જાય તો પછી એના માટે શું કરવામાં આવે? હાથી તો બહુ મોંઘું આવે. તો એવું રિસ્ક લે. ઊંટ. તો ઊંટને કેમ આગળ રાખવામાં આવે? હા, સરસ. હાથી કરતાં સસ્તું આવે એટલા માટે એની કિંમત ઓછી હોય છે. એટલે ઊંટ મરી જાય તો એની કિંમત ઓછી હોય એટલે કંઈ નુકસાન જાજુ થાય નહીં. પણ હાથી તો બહુ મોંઘું આવે ને. એટલે જ્યારે આ દરવાજો તોડવાનો હોય તો હાથીને ભાલા નહીં લાગે અને ઊંટને ભાલા લાગી જાય એટલા માટે શું કરવામાં આવે કે હાથીની આગળ ઊંટ રાખવામાં આવે. ઊંટ હાઈટમાં બી ઊંચું હોય એટલા માટે. બરાબર. ચાલો હવે આપણે જઈએ અંદર આગળ. અહીંથી મારો अपनी सल्तनत के पश्चिमी इलाकों में वहां पर बसने वाली भीड़ जाति के लोगों के हमले से हिफाजत के लिए फिरोज शाह तुगलक ने एक किला अपनी बनावट से अपनी उम्र के राज को खोलने वाले किले अपने सीने पर कई बंदूकें और तोपों के वार सहने वाला यह किला जो अपनी असली पहचान खो बैठा था, उसके रिस्टोरेशन की जिम्मेदारी इस कार्य को आगे बढ़ाते हुए यह पता चला कि किले की दीवारों पर वक्त और हालात की कई परतें चढ़ गई थी. एक के बाद एक परत हटती गई और हर परत के पीछे एक नया राज पाया. इतिहास की किताबों का अध्ययन करते हुए किले के रिस्टोरेशन का काम शुरू किया गया. सबसे पहले तो किले का जो हिस्सा जीर्ण हो चुका था उसे ध्वस्त किया गया. और જેવું લાગે છે ને કે શા માટે છે? તો જ્યારે પણ કિલ્લાને ચારે બાજુથી કોઈ ઘેરી લે તો પછી અંદર પાણીનો અને અનાજનો પુરવઠો કેવી રીતે પ્રોવાઈડ કરે? તો એના માટે થઈને અહીં પાછળ રહેલી તાપી નદીનું પાણી કાયમ માટે એ રીતના બેલેન્સથી બનાવેલું છે કે આ કિલ્લામાં આપોઆપ આવ્યા જ કરે. સમજ પડી? જેથી કરીને અંદર પાણીની તંગી પડે નહીં અને કિલ્લામાં રહેલી વ્યક્તિને ભૂખ્યા તરસ્યા મરવું પડે નહીં. એટલા માટે પહેલાંના સમયમાં આ કિલ્લાઓની અંદર કોઈ ચારે બાજુથી ઘેરી લે તો પણ ઘણા વર્ષો સુધી અનાજ અને પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવતી હતી. તોપ છે. તોપનો ઉપયોગ શા માટે કરવામાં આવતો ખબર છે? હા, બોમ્બ મારો કરવા માટે. આ જે તોપો હોય છે તેનું નિર્માણ પંચધાતુમાંથી કરવામાં આવે. કારણ કે તોપ હોય એને ખુલ્લા વિસ્તારમાં મૂકવાની હોય એટલે તડકો હોય, વરસાદ હોય એમાં પણ આ ધાતુ ટકી રહે એ માટે થઈને એને પંચધાતુની બનાવવામાં આવે. તમે વિચાર કરો, આ કેટલા હજાર વર્ષો જૂની છે છતાં પણ આપણને એવી ને એવી જ જોવા મળી રહી છે. દેખાય છે? હા, દેખાય છે. ઓકે. હશે કે આ કિલ્લો ફિરોઝ શાહ તુગલકના સમયની અંદર બાંધવામાં આવ્યો. ત્યાર પછી સમયે ઇનોવેશન થયું. બરાબર છે. જ્યારે બાંધવામાં આવ્યો તો ત્યારે ખૂબ નાનો હતો અને એની દિવાલો પણ નાની હતી. સમય જતાં એને વધારે વિશાળ અને વિસ્તૃત કરવામાં આવ્યો. ત્યાર પછી
અને એ કોઠીના રક્ષણ માટે પણ એને ચારે દિશાએ ખોપ અને વચ્ચે યુદ્ધ થયું, સુવાળી યુદ્ધ કહેવાતું. શું કહેવાતું એને? સુવાળી યુદ્ધ. અને આ યુદ્ધ વખતે આ તેનું દ્રશ્યમાન એટલે કે આ ચિત્ર તેનું છે. બરાબર? હવે આ વચ્ચેથી તમને દેખાય છે તો આ વર્ષ વાઇઝ એટલે કયા વર્ષમાં કયા ઈસવીસન જે ઘટના બની એ ઘટનાઓનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવેલો છે. તમે જોઈ શકો છો 1320, 1540, 1540 થી 1550, 1550 થી 1560, 1560 થી 1570. હવે તમે વિચારો કે આપણે કેટલા વર્ષના ગાળા રાખેલા છે? કોઈ કહેશે? એ માડાગાસ્કર જહાજ છે અને આ માડાગાસ્કર ટાપુથી અહીંયા વેપાર અર્થે આવતું હોય અને એની પ્રતિકૃતિ સ્વરૂપે અહીંયા મુકાયું છે. આ બાજુ તમને જે દેખાય છે એ જહાજોમાં વપરાતું દૂરબીન છે કે ક્યાં બંદર આવેલું છે, ક્યાં સુધી પહોંચી શકાય, કેટલો લાંબો રસ્તો છે જોવા માટેનું છે. બાજુમાં એ હા, એમનું આસન છે. બરાબર? એ અહીંયા બેસતા અને છેલ્લા આપણા સુરતના જે નવાબ થઈ ગયા રાજાઓમાં તે છેલ્લા નવાબ એ હતા. બરાબર? આના પછી રાજા મહારાજાઓના શાસન પૂરા થઈ ગયા અને આપણો દેશ એક સંઘ દેશ બની ગયો અને તે ચૂંટણી આધારિત ચાલવા માંડ્યો. ત્યાં સુધી રાજાશાહી હતો અને હવે કેવો છે? લોકશાહી દેશ છે. ચાલો હવે આપણે જઈશું સામેની બાજુ, જ્યાંથી આપણે ઉપર જવાનો રસ્તો. આ એ વખતના રાજા રજવાડાઓના શસ્ત્રો છે. બરાબર છે? આ શસ્ત્રોનો ઉપયોગ એ લોકો લડાઈ અને એના માટે કરતા, પણ શસ્ત્રોનો ઉપયોગ આપણે મહાભારત અને રામાયણમાં પણ કરવામાં આવેલો છે. આપણા શાસ્ત્રોમાં પણ શસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવેલું છે. આ કિલ્લો કોણે બંધાવેલો? ફિરોજ શાહ રાજાએ. અને કિલ્લાનું રિનોવેશન કોણે કરેલું? સૌ પહેલું અંગ્રેજોએ કરાવ્યું. ત્યારે અંગ્રેજોએ રિનોવેશન કરાવેલું. બીજું શું કરાવેલું? રિનોવેશનમાં શું કરાવેલું? અને હાઈટ વધારી. બરાબર છે? અને પછી છેલ્લું આ જે તમે અત્યારે નવું રિનોવેશન જુઓ છો એ કોના દ્વારા થયું હશે? મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકા. હવે ફરી બોલો. આજે આપણે શાનો પ્રવાસ કર્યો? કિલ્લો જોવાની મજા આવી? તો તમે કહો જોઈએ આ કિલ્લો કોણે બંધાવ્યો છે? ખૂબ સરસ. હવે આ કિલ્લાનું રિનોવેશન એટલે કે પુનરોદ્ધાર કોણે કરાવ્યો હતો? અંગ્રેજોએ જ્યારે આ કિલ્લાનો સુધારા વધારા કરાવ્યા તો એનો સૌથી પહેલો સુધારો એને શું કર્યો? કિલ્લાની ઊંચાઈ વધારી. આ કિલ્લામાં આપણે કિલ્લાની દિવાલો, એમની તોપો એ બધી તો જોયું, પણ સાથે તમને અંદર બીજું શું જોવા મળ્યું? હા, વાસણ. સરસ. તો આવું જ્યાં જૂની વસ્તુ સંગ્રહાયેલી હોય એને મ્યુઝિયમ કે સંગ્રહાલય કહેવાય. સમજ પડી? હા, આપણે જે જોયું તે 15 થી 19મી સદી સુધીની બનેલી ઘટનાઓ અને તેની સાથે સંકળાયેલા વાસણો, વસ્તુઓ, બધી જ વસ્તુઓને આપણે અહીં જોઈ. મજા આવી ને? ચંપોડી. ચાલો આપણે આજે કિલ્લો જોયો ને, કિલ્લાનો પ્રવાસ કર્યો ને, કિલ્લામાં તમે ઘણું બધું જોયું. બરાબર છે ને? તો હવે તમને ગોળાકારવાળો ભાગ છે એમાં તમે એને શું કહેવાય છે? ધૂળ. અને નીચે પેલી શું પડી છે સામે એને શું કહેવાય? એ કઈ ધાતુની બનેલી હોય છે? વેરી ગુડ. એટલે પંચધાતુની બનેલી હોય. એટલા માટે. ચાલો. અને આ ગોળાકાર જે બુર્જ બનાવે